અમદાવાદ સત્તાધાર ફ્લાયઓવર બ્રિજનું કામ જીવના જોખમે કામદારો હેલ્મેટ વગર બ્રિજનું કામ કરતા જોવા મળ્યા છે। બ્રિજની નીચે કોઈપણ સેફટી ન હોવાથી વાહન ચાલકોને જોખમ છે। બ્રિજનું કામ ઉપર ચાલી રહ્યું છે, નીચે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। સત્તાધાર ફ્લાયઓવર બ્રિજ છે તે બની રહ્યો છે અને અહીંયા જીવના જોખમે જે બ્રિજ બનાવવાની કામગીરી છે તે ચાલી રહી છે। ખાસ દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે જ્યારે TV13ની ટીમ પહોંચી ત્યારે સેફટીના સાધનો વગર અહીંયા જે કામદારો છે તે કામ કરતા જોવા મળ્યા હતા। ઉપર બ્રિજનું કામ ચાલે છે અને નીચેથી વાહનો છે તે પસાર થાય છે, એટલે ઉપરથી કોઈ પણ વસ્તુ પડે તો નીચેથી જે વાહન ચાલકો પસાર થાય છે તેમના જીવનું જોખમ પણ રહેલું છે। રાજ્યમાં આ પ્રકારની અનેક ઘટનાઓ છે તે બની છે। સાથે જ જે કામદારો અહીંયા કામ કરી રહ્યા છે તે પણ જે રીતે જોઈ શકાય છે તેમ અલગ અલગ જે સેફટી માટેના સાધનો હોય છે તે પહેર્યા વગર કામ કરતા છે તે જોવા મળે છે। ખાસ ચશ્મા છે, આ ઉપરાંત અલગ અલગ જે સાધનો છે તે પહેરવાના હોય છે। જ્યારે TV13ની ટીમ પહોંચી ત્યારે કેટલાક કર્મચારીઓ હજુ પણ હેલ્મેટ વગર અહીંયા કામ કરતા છે તે જોવા મળી રહ્યા છે અને ઉપર આ રીતે અત્યારે બ્રિજનું કામ છે તે ચાલી રહ્યું છે ને નીચેથી વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે। ખાસ સત્તાધાર જંકશન પર ફ્લાયઓવર બ્રિજ છે તે બનાવવામાં આવી રહ્યો છે। 975 મીટરની લંબાઈ ધરાવતો આ ફ્લાયઓવર બ્રિજ છે તે ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા માટે બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ દ્રશ્યો છે તે ચોક્કસથી કોર્પોરેશનને આંખ ઉગાડતા દ્રશ્યો છે, કારણ કે કોર્પોરેશન જ્યારે કોઈપણ સાઇટ પર કામ ચાલતું હોય ત્યારે સેફટી વગર કામ થતું હોય તો દંડ ફટકારે છે અને કાર્યવાહી કરે છે। ત્યારે આ પ્રકારે ઉપર કામ ચાલી રહ્યું છે અને નીચેથી વાહનો પસાર છે તે થઈ રહ્યા છે। નેટ પણ નથી બાંધવામાં આવી। સામાન્ય રીતે જ્યારે આ પ્રકારનું કામ ચાલુ હોય ત્યારે નીચે નેટ બાંધવી પણ એટલી જ જરૂરી હોય છે, પરંતુ હાલ સેફટી વગર આ બ્રિજનું કામ થતું જોવા મળી રહ્યું છે। કેમેરામેન નીતિન બગડા સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, અમદાવાદ।